પ્રસ્તુત છે તારીખ 24 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ કેરિયર એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે આ ક્વિઝ દ્વારા દિવસના સૌથી મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર નાખીએ અને આપણી તૈયારીને વધુ મજબૂત બનાવીએ. આજના આપણા આ સેશનમાં આપણે આ 5 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જેમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમાચાર, સંરક્ષણ, રાજ્યોના સમાચાર, વિજ્ઞાન અને સ્વાસ્થ્ય અને છેલ્લે થોડું જનરલ નોલેજ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા પ્રથમ વિભાગથી, જેમાં દેશ અને દુનિયાના મહત્વના સમાચારોનો સમાવેશ થાય છે. અત્યારે દુનિયાભરમાં સંરક્ષણ ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આ જ સંદર્ભમાં આપણો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કયા દેશ દ્વારા પરમાણુ સંચાલિત પાણીની અંદર હુમલો કરનાર ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવ્યું? અને ઓપ્શન્સ છે એ રશિયા, બી ઉત્તર કોરિયા, સી ચીન કે પછી ડી અમેરિકા. તો સાચો જવાબ છે વિકલ્પ બી ઉત્તર કોરિયા. આ ખરેખર એક મોટો ઘટનાક્રમ છે. સમજવા જેવી વાત એ છે કે આ ડ્રોન સમુદ્રમાં એક પ્રકારની કિરણોત્સર્ગી સુનામી પેદા કરી શકે છે, જે દુશ્મનના નૌકાદળના જહાજો અને બંદરોને સંપૂર્ણપણે નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. અને એક રસપ્રદ વાત એ છે કે ઉત્તર કોરિયાએ આ સિસ્ટમને નામ આપ્યું છે હેલ, જેનું કોરિયન ભાષામાં અર્થ જ સુનામી થાય છે. સ્વાભાવિક છે કે આ પરીક્ષણથી વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ચાલો હવે ભારતના એક મહત્વના રાજદ્વારી પ્રસંગની વાત કરીએ. પ્રજાસત્તાક દિવસ પર કયા દેશના નેતાને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવે છે તે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો માટે ખૂબ મહત્વનું હોય છે. તો પ્રશ્ન છે, વર્ષ 2026ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ કોણ છે? તમારા વિકલ્પો છે એ ઇમેન્યુએલ મેક્રોન, બી મોહમ્મદ બિન ઝાયદ, સી એન્થોની અલ્બેન્સ કે ડી જો બાઇડન. અને સાચો જવાબ છે સી એન્થની અલ્બનીઝ. એન્થની અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે. આ પસંદગી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો કેટલા ગાઢ બની રહ્યા છે તે દર્શાવે છે. ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં બંને દેશોની ભાગીદારી ખૂબ જ મહત્વની છે. ચાલો હવે આગળ વધીએ અને સંરક્ષણ ક્ષેત્રના કેટલાક ઝડપી અને મહત્વપૂર્ણ અપડેટ્સ પર એક નજર કરીએ. અહીં આપણી પાસે 2 પ્રશ્નો છે. ચાલો પહેલા 5મો પ્રશ્ન જોઈએ. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન્સ છે એ બીજો, બી ત્રીજો, સી ચોથો કે ડી પાંચમો. અને હવે છઠ્ઠા પ્રશ્ન પર ધ્યાન આપીએ. ભારતીય વાયુસેના દ્વારા તાજેતરમાં કયો મોટો યુદ્ધાભ્યાસ યોજવામાં આવ્યો? અને તેના વિકલ્પો છે એ વાયુશક્તિ, બી ડેઝર્ટ નાઇટ, સી ગરુડ શક્તિ, ડી પિચ બ્લેક. તો ચાલો હવે બંનેના જવાબો જોઈએ. પ્રશ્ન 5નો સાચો જવાબ છે સી ચોથો. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ મુજબ ભારત લશ્કરી તાકાતમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથા સ્થાને આવે છે. અને એ પણ યાદ રાખવા જેવી વાત છે કે ભારતીય સેના દુનિયાની સૌથી મોટી સ્વૈચ્છિક સેના છે. હવે પ્રશ્ન 6નો સાચો જવાબ છે બી ડેઝર્ટ નાઇટ. આ અરબી સમુદ્ર પર ફ્રાન્સ અને યુએઈની વાયુસેના સાથેનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સંયુક્ત અભ્યાસ હતો. આવા અભ્યાસથી આંતરરાષ્ટ્રીય સૈન્ય સહયોગને બળ મળે છે. ચાલો હવે આપણું ધ્યાન ભારતના જુદા જુદા રાજ્યોમાંથી આવતા કેટલાક મુખ્ય સમાચારો તરફ દોરીએ. અહીં રાજ્ય સ્તરની 3 મહત્વની પહેલ સાથે જોડાયેલા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, કયા રાજ્યએ વન મિત્ર યોજના શરૂ કરી છે? ઓપ્શન્સ એ હરિયાણા, બી ગુજરાત, સી મધ્યપ્રદેશ, ડી ઉત્તર પ્રદેશ. બીજો પ્રશ્ન છે, ખેલ મહાકુંભ 2.0 ક્યાં યોજાયો? ઓપ્શન્સ એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી હરિયાણા, ડી રાજસ્થાન. અને ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા? ઓપ્શન્સ છે એ આંધ્રપ્રદેશ, બી બિહાર, સી તેલંગાણા, ડી કર્ણાટક. ચાલો હવે આ ત્રણેયના જવાબો જોઈ લઈએ. વન મિત્ર યોજના એ હરિયાણા સરકારે શરૂ કરી છે. આનો મુખ્ય હેતુ બિન વન વિસ્તારોમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો અને તેમાં સ્થાનિક લોકોને સામેલ કરવાનો છે. ખેલ મહાકુંભ 2.0ની વાત કરીએ તો તે બી ગુજરાતમાં યોજાયો હતો, જે રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે એક મોટો મંચ છે.
અને છેલ્લે એ આંધ્રપ્રદેશ એ બિહાર પછી જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે. હવે વારો છે વિજ્ઞાન અને સ્વાસ્થ્યના સમાચારોનો. ચાલો જોઈએ કે આ ક્ષેત્રોમાં શું નવીનતમ વિકાસ થઈ રહ્યા છે. આ વિભાગમાં પણ 2 મહત્વના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, સ્માર્ટ SMART પ્રોજેક્ટ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તમારા ઓપ્શન્સ છે: A. શિક્ષણ, B. અવકાશ વિજ્ઞાન, C. આરોગ્ય, D. રમતગમત. અને બીજો પ્રશ્ન, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં કયા રોગ માટે રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે? ઓપ્શન્સ છે: A. મેલેરિયા, B. લાસા તાવ, C. ઇબોલા, D. નિપાહ. તો ચાલો આના જવાબો જાણીએ. સ્માર્ટ પ્રોજેક્ટ બી અવકાશ વિજ્ઞાન સાથે સંબંધિત છે. આ ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલી એક એડવાન્સ ટેકનોલોજી છે જે ભવિષ્યના સેટેલાઇટ મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અને બીજી બાજુ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બી લાસા તાવ માટે રસીનું માનવ પરીક્ષણ શરૂ કર્યું છે. આ એક વાયરલ રોગ છે જે મુખ્યત્વે પશ્ચિમ આફ્રિકામાં જોવા મળે છે અને તે ઉંદરો દ્વારા ફેલાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગમાં, જેમાં સામાન્ય જ્ઞાનના કેટલાક મિશ્ર પ્રશ્નોનો સમાવેશ થાય છે. તો તૈયાર થઈ જાઓ એક રેપિડ ફાયર રાઉન્ડ માટે. અહીં 4 પ્રશ્નો છે. પહેલો, 2026 T20 વર્લ્ડ કપ ક્યાં યોજાશે? બીજો, એનિમિયા મુક્ત ભારત માટે નવી માર્ગદર્શિકા કોણે બહાર પાડી? ત્રીજો, 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? અને છેલ્લો, ચોથો પ્રશ્ન, UN દ્વારા 24 જાન્યુઆરીએ કયો દિવસ મનાવવામાં આવે છે? ચાલો હવે ફટાફટ આના જવાબો જોઈ લઈએ. 2026નું T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજશે. એનિમિયા મુક્ત ભારત માટે નવી ગાઈડલાઇન્સ આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે 1966માં આ જ દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, જે ભારતમાં મહિલા સશક્તિકરણ માટે એક ઐતિહાસિક દિવસ હતો. અને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN આ દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવે છે. તો આજના સેશનના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર કરીએ. આપણે ઉત્તર કોરિયાના પરમાણુ ડ્રોન, ગ્લોબલ ફાયર પાવરમાં ભારતનું સ્થાન, હરિયાણાની વન મિત્ર જેવી રાજ્યોની યોજનાઓ અને 24 જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વ વિશે જાણ્યું. આ બધા મુદ્દાઓ પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને અંતે એક વિચારવા જેવી વાત. જેમ જેમ ટેકનોલોજી અને વૈશ્વિક રાજકારણ બદલાઈ રહ્યું છે, ત્યારે વિચારવા જેવું છે કે આવનારા 5 વર્ષોમાં કરંટ અફેર્સનું સ્વરૂપ કેવું હશે. આજની ઘટનાઓ જ આવતીકાલનો ઇતિહાસ બનાવે છે. એટલે આ બદલાતા પ્રવાહો પર સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તો મળતા રહીશું.